સરસ મજાના ભાભી નીંદર કરે છે એટલી જ વારમાં એમનો મકાન માલિક બેલ મારે છે. મકાન માલિક આશીષ દરવાજા ખખડાવે છે કે કેમ ભાભીએ દરવાજો ના ખોલ્યો. ભાભી તો ભર ઊંઘમાં નીંદરમાં રૂમમાં સૂતા છે અંદર. હવે મકાન માલિક આશીષને એમ થયું મારા પાસે બીજી ચાવી છે, એના જરીએ હું ખોલીને છાનો મનો રૂમમાં ચાલ્યો જાઉં. ભાભીના ઘરવાળા તો બહારગામ ગયા છે. આશીષ રૂમની અંદર એન્ટર થાય છે. આશીષ નામનો મકાન માલિક ભાભીને આ હાલતમાં સૂતા જોઈને ચકચાર જોતો જ રહી ગયો. શું સરસ મજાની સુંદર નારી, શું એની પતલી પતલી કેડ, શું એના રસ ભર્યા ગુલાબ જેવા હોઠ, એની હિરણ જેવી ચાલ અને એની શું આંખ. દૂર દૂરથી ઊભો રહેલો જુવાનીઓ આશીષ ભાભીની ઓળઘોળ થઈ ગયો એની જવાની એને પામવા માટે. કોખના આવ્યાનો અંદાજો આવતા જ ભાભીનું ચેન આમ મચલાવા લાગ્યું અને ભાભી પણ નીંદરમાં અચાનક ઉઠી ગયા. ચાલો જોવીએ આગળનું નાટક. અરે ભાભી, સુતાર્યો, મારાથી ડરવાની કોઈ જરૂર નથી. હું આ ઘરનો માલિક છું અને તમે આ ઘરના ભાડું જ છો અને મારા પાસે. અરે આશીષભાઈ મકાન માલિક તમે? અરે આશીષભાઈ તમે કઈ રીતે આવ્યા? હું તો નીંદરમાં હતી અને ઘરનો દરવાજો તો મેં ખોલ્યો પણ નહોતો. તમે કઈ રીતે અંદર આવ્યા? મારા પાસે આ ઘરની 2 ચાવી છે, 2 ચાવી. જોઈ લ્યો ભાભી, આ બીજી ચાવીથી આ ઘરનો દરવાજો હું ખોલીને હું અંદર આવ્યો છું. પણ ડોન્ટ વરી, તમે સુતા રહ્યો. હા એ તો હું ભૂલી જ ગઈ કે તમારા પાસે 2 ચાવી હોય. કઈ વાંધો નહીં, બેસો. હા હું પણ બેઠી, બેસો. હા એ તો હું આ બેઠો, હું ક્યારનો બેઠો જ છું ભાભી. તમને જોયા પછી બેસવાનું કોને મન થાય? મને તો ડાયરેક્ટ તમારા જોડે સુવાનું જ મન થાય. હો ભાભી, હું કમાલ લાગો છો. હે રામ, શું બોલ્યા તમે? કાંઈ નહીં ભાભી, કાંઈ નહીં. હું તમે પણ બીવો છો મારાથી. તો આશીષભાઈ અહીંયા તમે શું કરવા આવ્યા? વગર બાયણું ખખડાવે, વગર કીધે શા કારણે આપ અહીં પધારેલા? બોલો. અરે મારા ભોળા સવિતા ભાભી, હું તો આ ઘરમાં કામ વગર પણ આવી શકું. તમે આ ઘરના ભાડું છો અને હું આ ઘરનો માલિક છું. અડધી રાતે પણ આવી શકું. હો હા એવું છે. ઈ બધું તો ઠીક ભાભી, હાલો હવે કામની વાતો કરીએ. મારા છેલ્લા 3 મહિનાનું ભાડું આપો. હા પણ મેં ક્યાં તમને ભાડું આપવાની ના પાડી? આ તો મારા ઘરવાળા કામથી બહારગામ ગયા છે 3 મહિનાથી, એનો ધંધો સેટ કરવા. ઈ આવે એટલે હું તમને આપું. અરે ભોળા સવિતા ભાભી, મારા વાલા, ઈ બધું હું કઈ ન જાણું. મને તો મારું ભાડું જોઈ, મને તો મારા પૈસા જોયો ભાભી. અરે તમે તો જોવો આશીષભાઈ, એક જ આપણે ગામના છીએ, એક જ નાતના છીએ. આવા આકરા સમય તમારી મારી પરિસ્થિતિ સમજવાની બદલે પૈસા માંગ કરો છો. એક અબલા નારીને નહીં સમજો તો ક્યાં જશે અબલા નારી? એક તો આ શહેરમાં, આ ગામમાં મારો ઘરવાળો નથી. આવા વખતે હું ક્યાં જઈશ? કોની પાસે હું ભીખ માંગીશ? ના ભાભી, રૂપિયા પૈસા માંગતા શેની શરમ? તમારે મને ભાડું તો આપવું જ જોશે, નહીતર. સાંભળો આશીષજી, હું ક્યાં તમને પૈસા આપવાની ના પાડું છું. મારો ઘરવાળો આવે ભાવલો પૈસા કમાઈને, ત્યારે તમે એકી હારે 3 મહિનાનું ભાડું લઈ લેજો. હું ના જ નથી પાડતી ને. અમે તમારા ઘરમાં રહી છીએ તો ભાડું તો દેવું જ જોશે ને. પણ હમણાં થોડીક મને મુહલત આપો, થોડીક મુદત આપો મને. ના ભાભી, ના, એવું બધું ન ચાલે. મારે પણ આ ઘરનું લાઇટ બિલ ભરવાનું હોય, મારે પણ ઉપર જવાબ દેવાનો હોય. હું ઘર બાર લઈને બેઠો છું. જો ભાભી, મારી એક શરત છે. તમે આ ઘરનું ભાડું ન ભરી શકતા હોય તો પછી મારા જોડે એકવાર ઊંઘી લો ને, મારા જોડે એકવાર સૂઈ જાઓ.
તમને કઈ લાજ શરમ છે કે નહીં? મારો ઘરવાળો મારા ઘરમાં નથી એટલે તમે મારી હારે આવી વાતો કરો છો અને મારી મજબૂરીનો ફાયદો ઉઠાવવા માંગો છો? કઈ લાજ શરમ છે કે નેવે મૂકીને આવ્યા છો? અરે ભાભી, એમાં એવું કાંઈ ન હોય. તમે મારી જરૂરિયાતને સમજો, હું તમારી જરૂરિયાતને સમજું. તમે મને ટાઈમ ટુ ટાઈમ ખુશ કરી દેતા રહ્યો અને હું તમારી પાસે આજીવન ભાડું નહીં લઉં. બસ હું આંટો દેતો જઈશ, આંટો મારતો જઈશ. નહીં હો આશીષજી, આ તદ્દન ખોટું છે. આ એકદમ ખોટું છે. આ યોગ્ય જ નથી. મારો ઘરવાળો ભાવલો છેલ્લા 3 મહિનાથી બારે કમાવા ગયો છે, સારી એવી નોકરીની તલાશમાં. અમારા બંનેના ભવિષ્ય માટે ભાવલો આટલી મહેનત કરે છે અને એના ગેરહાજરીમાં હું પાછળથી તમારા હારે મારું મોઢું કાળું કરું? આ ખરાબ ધંધા કરું તમારા સાથે? કાલાવર ગામ શું કહેશે, સમાજ શું કહેશે, કોઈને ખબર પડે તો આજુબાજુવાળા શું કહેશે? આ તદ્દન ખોટું છે આશીષજી. તમે તમારું વેણ, તમારી જીભ પાછી લ્યો. જોવો ભાભી, તમે ક્યારના ડ્રામા કરો છો. આ તો હું ક્યારથી આવ્યો છું ને તો હું બોલતો નથી, કેમ કે હું તમારી આ મસ્ત જવાની ઉપર ઓળગોળ થઈ ગયો છું, દીવાનો પાગલ થઈ ગયો છું. સવિતા ભાભી, કાં તો મને મારા 3 મહિનાનું ભાડું આપો, કાં તો મારા જોડે સૂઈ જાઓ, અને કાંઈ ન કરવું હોય તો પ્રેમથી તમારો સામાન લઈને ઘર છોડીને ચાલ્યા જાઓ. આ ઘર ખાલી કરી દો. બાકી ખોટા ડ્રામા ને નાટક રહેવા દો. હું બધું સમજુ છું. હું તમારા આગળ હાથ જોડું છું. પ્લીઝ મહેરબાની કરીને મને ઘર ખાલી કરવાનું ન કહો. આવા ચોમાસાની સિઝનમાં હું ક્યાં જઈશ? હું હાથ જોડું છું, પગે પડું છું. ભાભીએ હાથ જોડીને બહુ વિનંતી કરી. ભાભીએ માથા કોઈટા, સમજાવ્યા કે આ ખોટું થાય છે, આમ ન કરવું જોઈએ, તમે સમજો, હાથ જોડું છું, સમજો તમે. પરંતુ હવસનો પૂજારી આશીષ, ઘરનો મકાન માલિક, એને બસ એક જ સૂઝતું હતું કે મારે આની જવાની ચાખવી છે. સારું, ત્યારે અવારનવાર પુરુષ જાત જ સ્ત્રીઓને, અબલા નારીને સમજી નથી શકતો અને હંમેશ માટે એની મજબૂરીનો ફાયદો ઉઠાવવા માટે તત્પર હોય છે. આજ હું પણ બેબસ છું, લાચાર છું. તમારા લોકોના મોજાળમાં હું પણ ફસાઈ જાઉં છું. જેમ તમે કહેશો ને એમ હું કરીશ આશીષજી. તમને ખુશ કરવા માટે હું તૈયાર છું. ચાલો રૂમમાં. ચાલો ભાભી, હવે તમે માની જ ગયા છો તો હાલો ઝટ, અને પ્રેમથી આપશો તો વધારે મજા આવશે. પ્રેમથી કે મજબૂરીથી, મારે તો બસ તમારા જોડે એકવાર ઊંઘવું જ છે. ચલો, કમ ટુ બેબી, રૂમમાં આવી જાઓ ભાભી. બિચારા ભાભી પોતાના આંખમાં આંસુ લઈને જાય છે રૂમમાં. દોસ્તો, લવરિયાઓ, કેવો લાગ્યો તમને આજનો આ સરસ મજાનું નાટક ભજવેલું? ઘણીવાર આવો બધા બનાવ બને છે જે તમે ક્રાઇમ પેટ્રોલ સાવધાન ઇન્ડિયામાં પણ જુઓ છો. તો શું તમારા આસપાસ પણ રહેલી કોઈ ભાભી, કોઈ આંટી, કોઈ ખૂબસૂરત છોકરી હોય તો તમે પણ એની હેલ્પ કરો, વગર કોઈ મજબૂરીનો ફાયદો ઉઠાવે એવું કામ ના કરશો. કેમ કે બધાને અત્યારે મજબૂરી હોય. તો તમે તમારા ઘરની ખીચડી ખાઓ, તમે તમારી બાયડીને વાપરીને મોજ કરો, ગામની બાયડીઓમાં જીવ નાખોમાં. કેમ કે બુરાઈનો અંત હંમેશા બુરો જ આવે છે. આજનું શીર્ષક એ જ છે, બુરાઈનો અંત હંમેશા બુરો જ આવશે. આનો ભાગ 2 જોવો હોય કે આશીષને આ ભાભી બંને કરતા હતા ને એનો ઘરવાળો પાછળથી આવીને જોઈ ગયો, પછી ભાભીની શું હાલત કરી, શું લેફ્ટ રાઈટ લીધી અને આશલાને કેવી રીતે માર્યો, આ બધું જોવું હોય તો મને લખજો કે પાર્ટ 2 બનાવો. ચેનલ લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.